જય શ્રી રામ, જય માતાજી. આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આસો મહિનાની જે નવરાત્રિ છે, નવરાત્રિમાં પૂરા ભારતભરમાં ત્યાં નવરાત્રિ ઉજવવામાં આવતી હોય અને જે દેશ વિદેશમાં સનાતનીઓ રહેતા હોય ત્યાં પણ રાસ ને ગરબા કરીને નવરાત્રિ ઉજવતા હોય છે. આપણે સૌ સનાતની છીએ. 33 કોટી દેવી દેવતાઓના આપણે સૌ બધા ઉપાસક છીએ. અને જ્યારે આપણી ભારત દેશની અંદર ત્રણ નવરાત્રિ આવતી હોય, એક ચૈત્રી નવરાત્રિ, એક આસો મહિનામાં નવરાત્રિ અને એક અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ. તો જ્યારે ત્રણ નવરાત્રિ આવતી હોય ને આપણે માતાજીને રીઝવવા માટે, માતાજીની ઉપાસના કરવા માટેના જ્યારે સમય મળ્યું હોય ત્યારે અમારા સનાતની ધર્મના બધા ભાઈઓ અને બહેનો અને માતાઓ અને આપણી નાની નાની દીકરીઓ બધા શેરી ગરબાઓ કરીને ખૂબ ધામે ધૂમે નવરાત્રિના ઉજવવામાં આવતું હોય. નવરાત્રિ પૂરી થઈ ગયા પછી દસમી આવે છે, વિજયાદશમી. એ વિજયાદશમી જ્યારે રામ ભગવાને રાક્ષસોને ઉપર વિજય પ્રાપ્ત કર્યા હતા, એ દશેરા જ્યારે આપણી જેટલી શક્તિઓ છે બધી શક્તિઓ એક રાક્ષસોને ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ત્યારે બધા શસ્ત્રને અને શાસ્ત્રને સાથે જોડાઈને અને વિજય પ્રાપ્ત કર્યા હતા. તો એવા વિજયાદશમીને દિવસ જ્યારે આપણું સનાતન ધર્મના એક એવા તહેવાર, જ્યારે ભગવાન રામજીએ રાવણને ઉપર વિજય પ્રાપ્ત કર્યા હતા અને એ વિજય પ્રાપ્ત કરીને આપણને બધાને એક ઉદાહરણ પૂરું પડ્યા હતા ભગવાન શ્રી રામજીએ. તો એવા વિજયાદશમીને દિવસ આપ સર્વેને હું મહંત શ્રી સુખરામદાસ બાપુ હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સર્વે પોતપોતાના ઘરમાં તો શસ્ત્ર પૂજન કરજો જ. જેવી રીતે આ આપણા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદને તરફથી કંઈક ને કંઈક શસ્ત્ર આપવામાં આવે છે અને આપણા ઘરની અંદર દરેક સનાતનીઓની અંદર કંઈક ને કંઈક શસ્ત્ર હોય છે. અને એવી જ રીતે આપને બતાવી દો, આ આપણું શસ્ત્ર છે અને એ શસ્ત્રનું નામ આપને બધાને ખબર જ હશે કે આને શું કહેવામાં આવતું હોય. એવા આપણા બધા અનેક પ્રકારના શસ્ત્રો હોય છે અને એ પણ ભગવાન પરશુરામજીના ફરસી પણ છે. એવી જ રીતે જેમને ઘરમાં સરકાર માન્ય કંઈક ના કંઈક સાધન હોય, એ સાધનની પણ આપણે પૂજન કરવું જોઈએ. હું બધા સનાતનીઓને પ્રાર્થના કરું છું કે તમારા ઘરમાં 1 થી લઈને 5 સુધી તકના જે આ સાધનો છે એ હોવું જોઈએ. કારણ કે હવે શસ્ત્ર અને શાસ્ત્રને પકડવાનો સમય આવી ગયા છે. આપણે બધા શસ્ત્ર અને શાસ્ત્રને મૂકી દીધા છીએ એટલે વિધર્મીઓ અન્ય બીજા કોઈએ આપણા ઉપર આવીને ત્રાસ કરે છે. હું બધા માતાઓને, આપણા બહેનો દીકરીઓને પણ પ્રાર્થના કરું છું કે તમે તમારા પર્સમાં પણ કંઈક ને કંઈક શસ્ત્ર રાખો અને એક શાસ્ત્રને પણ તમારા પર્સની અંદર રાખો અગર આપણી સલામતી જોતી હોય તો. તો એવા વિજયાદશમીને દિવસ સમૂહમાં જ્યાં અમારા વિશ્વ હિન્દુ પરિષદના, બજરંગ દળના અને RSSના જ્યારે અમારા સનાતનીઓ સૈનિકો હોય સમૂહ પૂજન કરતા હોય ત્યારે આપણે સૌ સહપરિવાર સાથે જોડાઈએ અને પોતપોતાના ઘરની અંદર તો પૂજન કરીએ. એટલે હું આપ સર્વેને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે શસ્ત્ર અને શાસ્ત્રના આપણે ઉપાસક છીએ, આપણે એમના સાધક છીએ, તો આપણે એમના ગૌરવ લઈને વિજયાદશમીને દિવસ બધાને સહપરિવાર સાથે જોડાવાનું અને જોડાઈને આપણે શસ્ત્રના પૂજન કરીએ. મિત્રો, શસ્ત્ર આપણું રક્ષણ કરે છે અને શાસ્ત્ર આપણા સંસ્કારના અને આપણે જે હિન્દુ સનાતન ધર્મના ઉપાસકો છે એમના રક્ષણ કરે છે. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર જીવનમાં બહુ જરૂરી છે. આપ સર્વેને ફરીથી હું પ્રાર્થના કરું છું કે આપ શસ્ત્ર પૂજનમાં વિજયાદશમીને દિવસ જ્યારે 2 ઓક્ટોબરને દિવસ જ્યાં જ્યાં પણ શાસ્ત્ર અને શસ્ત્રના પૂજન રાખવામાં આવ્યું હોય તો આપ સર્વેને ફરીથી જોડાવા માટે હું પ્રાર્થના કરું છું. મિત્રો, 2025માં આપણે સૌ 2 ઓક્ટોબરના રોજ
શાસ્ત્ર અને શસ્ત્રના પૂજનમાં જોડાઈએ મિત્રો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.